જે ગામની અંદર માંડું બકરું ના હોય એ ગામની અંદરથી દરરોજનું 10,000 લીટર દૂધનું ઉત્પાદન થતું હોય. વાહ ભાઈ વાહ, આવું તે જાદુ મંતર ક્યાં થાય? આપણી ગરવી ગુજરાતમાં થાય. ઘટના અમરેલી જિલ્લાની છે કે જ્યાં 10,000 લીટર દૂધ ભરેલા એક ટેન્કરને ઊભું રાખવામાં આવે છે અને એની જ્યારે લેબ રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે દૂધ તો નકલી છે. એની અંદર ડિટર્જન્ટ, યુરિયા ખાતર, પશુઓની ચરબી, એ દૂધને કલર આપવા માટે, સ્વાદ આપવા માટે, ચીકાશ આપવા માટે ઝેરી તત્વોનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે તમને થશે કે વાહ ભાઈ વાહ, આપણું તંત્ર કેટલું જોરદાર છે, ડુપ્લિકેટ દૂધને પકડી લીધું. પણ આ ડુપ્લિકેટ દૂધને તંત્રએ નથી પકડ્યું, પણ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પકડ્યું છે. અને આ ટેન્કરને જ્યારે ઊભું રાખ્યું ત્યારે એમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે, ગાડીના કાચ ફોડી નાખવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ગાડીમાંથી બહાર નીકળ, તને ખબર પાડો. અને હુમલો એ તો હવે ઠીક છે, હુમલો તો થાય, કારણ કે જે વ્યક્તિ સત્યની લડાઈ લડતો હોય ને તો એ ખાપણ ખીચામાં જ રાખતો હોય. સંઘર્ષ ક્યારે સહેલું નથી હોતો, પણ એ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દેવા જાય તો ફરિયાદ દેવામાં પણ ફાંફા પડી જાય. લાગે છે કે તંત્રને કદાચ સમજાવી દેવામાં આવ્યું છે કે લોકોનો શ્વાસ તારે રમત રમાશે તો ચાલશે, પણ રાજકીય રમતની અંદર કોઈ વિરોધી આગળ ના નીકળી જાય એનું ધ્યાન રાખજો. આ તે કેવી વ્યવસ્થા કે જ્યાં પશુપાલકોને, માલધારીઓને પોતાના દૂધના ભાવ ના મળવાથી, દૂધનું વેચાણ ના થવાથી દૂધને રોડ ઉપર ઢોળી દેવું પડે, ત્યારે ડુપ્લિકેટ દૂધ તો ધમધોકાર વેચાય છે. એવું દૂધ કે જે કદાચ તમે 6 મહિના પીવો ને તો તમે બીમાર થાવ એ નિશ્ચિત છે. અને જ્યારે તમે દવાખાને જાઓ, ડૉક્ટર તમને દવા આપે, સારો ખોરાક લેવાનું કે, એટલે પાછા તમે દૂધ લેવાનું ચાલુ કરો. ભ્રષ્ટાચાર કદાચ નાણાંનો હોય, સમાજ આંખો બંધ કરી લે, ચૂપ બેહે તો સમાજને નુકસાન થાય. પણ ભ્રષ્ટાચાર જ્યારે સ્વાસ્થ્યનો હોય અને સમાજ આંખું બંધ કરી લે અને સમાજ જો ચૂપ બેહી રહે ને તો એ સમાજનો સર્વનાશ થાય. એટલે હવે આમાં વધારે તો શું કહીએ, પણ એટલું તો ચોક્કસથી કહીશ કે સાહેબ, તમારા ઘરમાં દૂધ વપરાતું હોય ને તો ધ્યાન રાખજો કે એ દૂધ આજુબાજુની ગૌશાળામાંથી, કોઈ પશુપાલકો કનેથી અને માલધારીઓ કનેથી તમારા ઘરમાં દૂધ આવે. કારણ કે આજે સમાજની અંદર એક માનસિકતા બની ગઈ છે કે પશુપાલકો કનેથી કે માલધારીઓ કનેથી દૂધ લઈએ ને તો એ દૂધમાં ભેળસેળ કરે. અરે સાહેબ, એ કદાચ અફવાને સાચી પણ માની લો ને તો જો એ પશુપાલકો ભેળસેળ કરશે ને તો પાણીની કરશે, અને આ લોકો દૂધની અંદર ઝેર ઉમેરે છે. સાહેબ, વિચાર તો કરો. જય માતાજી.